અંકલેશ્વર શહેરના રાજપીપળા ચોકડી વિસ્તાર પાસે આવેલી નહેર કિનારે ન જીવી બોલાચાલી દરમિયાન એક વ્યક્તિની હત્યા થતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. અહીં ઝઘડો ન કરો જેવી સામાન્ય ટકોરથી શરૂ થયેલો વિવાદ લોહિયાળ ઘટનામાં ફેરવાયો. પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ બારડોલીના રહેવાસી અને હાલ અંકલેશ્વર ખાતે વસવાટ કરતા પોલુ રામકરણ વર્મા તેમની પત્ની રેખાબેન અને સંબંધી ટિંકુસિંહ સાથે નહેર નજીક બેઠા હતા. દરમિયાન ત્યાં હાજર સંતોષકુમાર પૂનમ વસાવાએ તેમને અન્યત્ર જવા કહ્યું. વાતચીત દરમિયાન બંને પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. વિવાદ વધતા આરોપી સંતોષ વસાવા ઉશ્કેરાઈ ગયો અને નજીક પડેલો લાકડાનો દંડો ઉઠાવી પોલુ વર્માના માથા પર હુમલો કર્યો. ગંભીર ઈજા પહોંચતા પોલુ વર્માનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. પતિને બચાવવા દોડી આવેલ રેખાબેન ઉપર પણ જીવલેણ હુમલો કરવામાં આવ્યો, જેમના તેમને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી અને ઈજાગ્રસ્ત મહિલાની ફરિયાદના આધારે હત્યા સહિતના ગુનાઓ દાખલ કરી તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી સંતોષ વસાવાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.